So, hello everyone, મિત્રો જય દ્વારકાધીશ તો શ્રી કૃષ્ણ મિત્રો આગળના વિડીયોમાં મેં તમને ફંડેડ રૂમ નામનું એક ફોર્મ સજેસ્ટ કર્યું હતું, રાઈટ? એ પ્રૂફ કઈ રીતના બાય કરવું અને કઈ રીતના ટ્રેડ કરવું એ બધું મેં તમને સજેસ્ટ કર્યું હતું, okay? અને એની લિંક આપણા ટેલિગ્રામ ગ્રુપમાં છે, તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ઓકે? ત્યાં જઈને તમે ક્લિક કરીને એકાઉન્ટ પરચેસ કરી શકો છો, ઓકે? હવે વાત આવી કે આપણે આમાંથી કઈ એકાઉન્ટ પરચેસ કરવું પણ એના રૂલ્સ શું છે. આ રૂલ્સ નો પાર્ટ નંબર 1 છે, ઓકે? હજી પાર્ટ નંબર 2 આવશે, મેં એ પાર્ટમાં બધા રૂલ્સ હું પ્રોપરલી સમજાવી દઈશ, ઓકે? એટલે વિડીયોને આખો જોજો અને એક પણ રૂલ્સ ના સમજે તો એના માટે મેં તમને નંબર આપેલો કે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં ત્યાં જઈને તમે મને મેસેજ કરી શકો છો, ઓકે? હવે મિત્રો આપણે ચાલુ કરીએ કે આના રૂલ્સ કયા કયા છે, ઓકે? મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે, ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો અને ટેલિગ્રામ જોઈન કરવાનું ના ભૂલતા, ઓકે? હું ત્યાં તમને ટ્રેડ આપીશ, ત્યાંથી તમે આ પ્લેટફોર્મને ઇઝીલી રીતે પાસ કરી શકો છો, ઓકે? હવે મિત્રો આ કહીએ કે આના રૂલ્સ શું છે, ઓકે? હું પર્સનલી અત્યારે આમાં 3 ટાઈપના એકાઉન્ટ છે. એક ઇન્સ્ટન્ટ ફંડિંગ છે, વન સ્ટેપ ઇવોલ્યુશન ને 2 સ્ટેપ ઇવોલ્યુશન, ઓકે? વન સ્ટેપ ઇન્સ્ટન્ટ એટલે શું થાય કે તમારે આમાં 15% કન્સિસ્ટન્સી રૂલ્સ આવશે એને ફોલો કરવાનો, પછી તમને પે આઉટ આવશે, ઓકે? બીજો છે વન સ્ટેપ ઇવોલ્યુશન. વન સ્ટેપ ઇવોલ્યુશન એટલે શું થાય કે એક જ ફેઝ આવશે, ઓકે? એક ફેઝમાં તમારે પાસ કરવાનું અને પછી તમને ડાયરેક્ટ ફંડેડ સ્ટેજમાં શિફ્ટ કરી દેવામાં આવશે. હવે આવે 2 સ્ટેપ ઇવોલ્યુશન, ઓકે? હું મેજરલી યુઝ કરું છું 2 સ્ટેપ ઇવોલ્યુશન. 2 સ્ટેપ ઇવોલ્યુશનમાં 2 ફેઝ હોય છે, ઓકે? વન સ્ટેપ કરતા 2 સ્ટેપ બહુ સારું છે, બીકોઝ કે આમાં તમને છે ને લોસ કરવાનો, લોસ આટલા પર્સન્ટેજ લોસ કરવાનું ઓછું મળશે અને આમાં લોસ ટાર્ગેટ લોસ વધુ મળશે, ઓકે? કે તમે આટલા ટૂંકમાં એક દિવસમાં રિસ્ક આમાં ઓછું મળશે અને આમાં એક દિવસમાં રિસ્ક આના કરતા વધુ મળશે, ઓકે? હવે આપણે પર્સનલી હું 2 સ્ટેપ યુઝ કરું છું, તો હું તમને 2 સ્ટેપના રૂલ્સ સમજાવીશ, ઓકે? હવે આવે પેલું કે 2 સ્ટેપના રૂલ્સ શું છે, ઓકે? શું છે, ઓકે? આ હવે આ આવ્યું 2 સ્ટેપ એકાઉન્ટના કમ્પ્લીટ રૂલ્સ, ઓકે? હવે તમે માની લો કે 5,000 થી 1,00,000 સુધીના છે, ઓકે? હવે 5,000 થી 1,00,000 સુધીના ફંડેડ એકાઉન્ટ છે. હવે તમે કયું પરચેસ કરો છો એ પ્રમાણે તમારે અહીંયા પ્રોફિટ ટાર્ગેટ 8% બનાવવાનો છે. કયા? સ્ટેજ 1 માં, ઓકે? સ્ટેજ 1 માં ખાલી પ્રોફિટ ટાર્ગેટ તમારે 8% બનાવવાનો છે. એટલે કે તમે 10,000 વાળું એકાઉન્ટ લીધું છે, $10,000 વાળું, ઓકે? એમાં તમારો પ્રોફિટ ટાર્ગેટ 8% બનાવવાનો છે. 8% એટલે કેટલું થાય? $800 થાય. જો તમે $800 બનાવી નાખો છો તો તમારું સ્ટેજ 1 ક્લિયર થઈ જાય છે, ઓકે? હવે આપણે આવીએ છીએ સ્ટેજ 2 માં, ઓકે? હવે સ્ટેજ 2 માં શું આવે છે કે 5% બનાવવાનો. હવે તમે $10,000 વાળું એકાઉન્ટ લીધું હોય તો તમારે 5% સ્ટેજ 2 માં બનાવવાના, ઓકે? એટલે $500 તમારે બનાવવાનો. એટલે ટોટલ કેટલા થયા? 800 પ્લસ 500, ટોટલ $1,300 તમે બનાવશો. પછી તમે ફંડેડ સ્ટેજમાં આવશો, ઓકે? અને ફંડેડ સ્ટેજમાં તમારે અનલિમિટેડ પ્રોફિટ કરવાનો છે. કેટલો પ્રોફિટ હશે એનું પે આઉટ તમને મળશે, ઓકે? હવે મેક્સિમમ ડેઇલી લોસ કેટલો લેવાનો છે? હવે આવીએ લોસ ઉપર, ઓકે? કારણ કે મેઇન આપણે આ જ હોય છે. મેક્સિમમ ડેઇલી લોસ તમારે 5% લેવાનો છે. સ્ટેજ 1 માં 5% લેવાનો છે. એટલે કે મેક્સિમમ ડેઇલી લોસ એટલે કઈ રીતના કે તમે પ્રોફિટ આવે એક ટ્રેડ પંચ કરો છો કે એમાં માની લો કે તમને પ્રોફિટ આવ્યો, રાઈટ? તો એ પ્રોફિટ, ઓકે? પણ સ્ટોપ લોસ આવ્યો તો સ્ટોપ લોસ તમારે કાઉન્ટ નહીં રહી જવાના છે. એના તમારે 5% એટલે કે $10,000 નું એકાઉન્ટ છે, એના 5% કેટલા થયા? $500 થયા. $500 ના સ્ટોપ લોસ આવી જાય પછી ભલે તમે પ્રોફિટમાં હોય, ઓકે? એટલે કે માની લો કે તમે 10 ટ્રેડ પંચ કર્યા, 10 ટ્રેડ પંચ કર્યા. હવે એમાંથી 5 ટ્રેડ તમારા પ્રોફિટમાં નીકળ્યા અને 5 ટ્રેડ તમારા લોસમાં નીકળ્યા. એટલે તમારે 5 ટ્રેડ જે લોસમાં નીકળ્યા છે એનું તમારે કેલ્સી મારવાનું છે, કેલ્ક્યુલેટર મારવાનું છે. કે માની લો કે $50 ના 5 છે તો તમારા ટોટલ $250 નો લોસ છે, તો તમારે $250 કાઉન્ટ કરવાના છે, ઓકે? એક દિવસમાં તમારે 5% એટલે કે $500 નું રિસ્ક લેવાનું નથી. આનાથી તમારે અડધું લેવાનું છે, એટલે કે તમે 2.5% એટલે કે $250 સુધીનું તમારે રિસ્ક લેવાનું છે, ઓકે? આપણે 5% સુધી પહોંચવાનું જ નહીં, એટલે તમારું સ્ટેજ ક્લિયર થઈ જાય, ઓકે? બાકી આ તમારો મેક્સિમમ ડેઇલી લોસના હિસાબે આ રૂલ્સ બ્રીચ થઈ જશે તો તમારું એકાઉન્ટ બ્રીચ કરી નાખશે, ઓકે? સ્ટેજ 1 માં 5% છે, સ્ટેજ 2 માં પણ સેમ 5% છે અને ફંડેડમાં પણ સેમ જ છે, ઓકે? હવે મેક્સિમમ ટોટલ લોસ, ઓકે?
હવે તમારી એકાઉન્ટ સાઇઝ પ્રમાણે ટોટલ લોસ તમારે 10% એટલે કે 10,000ના એકાઉન્ટમાં તમારે $1,000નો લોસ લઈ શકો છો. ઓકે, એટલે કે માની લો કે કાલે તમે $250 લોસ કરી નાખ્યા, તો તમારી પાસે આજે કેપિટલ વધશે $750 તમે લોસ કરી શકશો. ઓકે, ટોટલ તમારે $1,000 કરવાના છે લોસ. ઓકે, ત્યાં સુધી તમારું એકાઉન્ટ રહેશે, પછી બ્રીચ થઈ ગયા છે. પણ તમારે આ એક ધ્યાનમાં રાખવાનું છે કે મેક્સિમમ ડેઇલી લોસ 5% છે, તો તમારે એનું 2.5% જ લેવાનું છે. આ 5% સુધી પહોંચવાનું નથી. અને તમારા ટ્રેડમાં જેટલા પણ સ્ટોપ લોસ આવે છે, માની લો કે આજે 7:30 વાગ્યા, સવારના 7:30 વાગ્યાથી બીજે દિવસે સવારના 7:30 વાગ્યા સુધીમાં જેટલા પણ સ્ટોપ લોસ આવે છે, એ તમારા $250 ઉપરના હોવા જોઈએ નહીં. $250 નીચે જ સ્ટોપ લોસ રાખવાના. ઓકે, એટલે તમારું એકાઉન્ટ સેફ રહેશે, બ્રીચ નહીં થાય. ઓકે, હવે આમાં શું હોય, મેક્સિમમ ટોટલ લોસ ત્રણેયમાં સેમ જ છે, સ્ટેજ 1, સ્ટેજ 2 ને ફંડેડમાં. ઓકે, હવે મેક્સિમમ રિસ્ક પર ટ્રેડ એ બધું છે જ નહીં. ઓકે, એક ટ્રેડમાં તમારે ફંડેડ સ્ટેજમાં ખાલી 3% છે, 3%ની ઉપર રિસ્ક લેવાનું નથી ફંડેડ સ્ટેજમાં. ઓકે, બાકી સ્ટેજ 1, સ્ટેજ 2 માં તમે લઈ શકો છો. હવે આવે મિનિમમ ટ્રેડિંગ ડેઝ. મિનિમમ ટ્રેડિંગ ડેઝ તમારે સ્ટેજ 1માં 5 ટ્રેડિંગ ડેઝ છે. ઓકે, એટલે કે 5 ટ્રેડિંગ ડેઝમાં તમારે એકાઉન્ટ કમ્પ્લીટ કરવાનું. એવું જરૂરી નથી કે 5 ટ્રેડિંગ ડેઝમાં કમ્પ્લીટ થવું જ જોઈએ. તમે એકાઉન્ટ ગમે ત્યારે, એટલે કે $800 તમે ગમે ત્યારે બનાવી શકો છો. ઓકે, 5 ટ્રેડિંગ ડેઝ એટલા માટે કે તમે માની લો કે પહેલા દિવસે બનાવી નાખો છો $800, તો તમારે 5 દિવસ ટ્રેડિંગ કરવાનું છે. ઓકે, પછી તમારું ન્યૂ ઇવોલ્યુશન સ્ટેજ અનલોક થશે, એટલે કે સ્ટેજ 2 અનલોક થશે. હવે સ્ટેજ 2માં પણ શું છે, 5 ટ્રેડિંગ ડેઝ છે. ઓકે, એટલે શું થયું, બંનેમાં 5 ટ્રેડિંગ ડેઝ છે. બીજા સ્ટેજમાં તમારે $500 બનાવવાના છે, તો એ 5 દિવસમાં તમારે કમ્પ્લીટ કરવાના છે. એટલે એવું કમ્પલસરી નથી કે 5 દિવસમાં કરવાના છે. ઓકે, તમે મહિના દિવસે પણ કરી શકો, પણ તમારે 5 ટ્રેડિંગ ડેઝ એટલે 5 દિવસ તો ટ્રેડિંગ કરેલું જ હોવું જોઈએ. આ રૂલ્સ એના માટે છે કે જે લોકો એક એક દિવસમાં પૈસા બનાવી નાખે છે, એ લોકોને 5 દિવસ સુધી ટ્રેડિંગ કરવાનું છે. ઓકે, એના માટે છે આ રૂલ્સ. હવે જ આવે છે ફંડેડ સ્ટેજ. ફંડેડ સ્ટેજમાં 7 ટ્રેડિંગ ડેઝ છે. 7 ટ્રેડિંગ ડેઝ કમ્પ્લીટ થશે પછી તમે પે આઉટ મારી શકશો. ત્યાં સુધી તમે પે આઉટ નહીં મારી શકશો, ત્યાં સુધી તમારે પૈસા બનાવવાના છે. ઓકે, આ બધા રૂલ્સને ધ્યાનમાં લઈને હવે આવે ટ્રેડિંગ પીરિયડ. ટ્રેડિંગ પીરિયડ અનલિમિટેડ છે. તમે ગમે ત્યારે એકાઉન્ટ પાસ કરી શકો છો, ગમે ત્યારે તમે ફંડેડમાંથી પે આઉટ નીકાળી શકો, કાઢી શકો છો. ઓકે, કાઢી શકો છો એટલે હર મંડેના પે આઉટ ઓપન થાય છે, હર મંડેના તમે કાઢી શકો છો. બાકી આ તમે સ્ટેજ 1, સ્ટેજ 2 ગમે ત્યારે ક્લિયર કરી શકો છો. હવે આમાં લીવરેજ આપે છે 1:100. ઓકે, બધામાં સેમ જ છે લીવરેજ 1:, ફોરેક્સમાં 1:100 આપે છે, કોમોડિટીમાં 1:30 આપે છે. એ તમને ટર્મિનલમાં જ બતાવી દેશે કે તમે કેટલી ક્વોન્ટિટી લઈ શકશો. ઓકે, ને આ છે પ્રોફિટ સ્પ્લિટ. પ્રોફિટ સ્પ્લિટ અત્યારે સ્ટેજ 1, સ્ટેજ 2માં કાંઈ હોય નહીં, પછી ફંડેડમાં 80% તમને આપે છે અને 20% પોતે રાખે છે. ઓકે, હવે આ બધા રૂલ્સ છે. આ બધા રૂલ્સ હું તમને નેક્સ્ટ પાર્ટ 2માં સમજાવવાનો છું, કારણ કે આ વિડીયો બહુ મોટો થઈ જાય છે. અત્યારે તમે આટલું સમજી લો, ખાલી આ ઓબ્જેક્ટિવ્સ છે, આટલું સમજી લ્યો, પછી બાકીનું હું તમને નેક્સ્ટ પાર્ટમાં જરૂરથી જણાવીશ. ઓકે, અને નેક્સ્ટ પાર્ટ માટે કોમેન્ટ કરતા જજો પાર્ટ 2. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.